જય કોળી સમાજ, હું આપનો રમેશ મેર। આજે વિડીયો બનાવવાનું એક જ કારણ કે જે હર હંમેશ કોળી સમાજ માટે લડતા એવા અમારા નળકાંઠેના કોળી સમાજના આગેવાન પિન્ટુભાઈ કોળી ઉપર આજે જેને કોળીના મતથી એમએલએ બનેલ વ્યક્તિ, કોળીના ખભેથી અત્યારે ધારાસભ્ય બનેલ વ્યક્તિ અત્યારે જ્યારે કોળી સમાજના આગેવાન ઉપર આવી ક્રૂરતા કરતા હોય ત્યારે અમારે કહેવું પડે કે શું માત્ર કોળીના મત તમારે જોઈ છે? કોળીને જીતવા માટે, ઉપયોગ કરવા માટે તમારે કોળીને રાખવા છે? નથી તમારે એમને કોઈ સારા હોદ્દા ઉપર બેસાડવા કે નથી કોઈ સારી બીજી આવકના સ્ત્રોત આપવા? માત્ર ચૂંટણી માટે અને મત માટે કોળીને પડખે રાખવાના છે। એ વાત તો ઠીક, અમારે તમારી કોઈ દયાની જરૂર નથી, અમારે તમારી પાસેથી કાંઈ ભીખ માંગવી નથી, પણ છે એ તમે લૂંટવા બેઠા છો। હળાવો, કોળીના મતથી તમે જીતો છો, કોળીના મતથી તમે એમએલએ બનો છો, અને કોળી સમાજના યુવાન જ્યારે જાગૃત થાય અને એના ઉપર તમે વ્યક્તિગત ખાર રાખી અને જિલ્લા પંચાયતની સદનમાં, સાધારણ સભામાં માત્ર એક પિન્ટુ કોળીનું મકાન કેમ ન પડવું જોઈએ? પિન્ટુ કોળીને કોળીનું મકાન જે છે એ ગેરકાયદેસર છે, ગૌચરમાં છે। ગૌચર તો તમારા આંખલાઓ સરી ગયા છે। તમે ક્યાં દૂધે ધોયેલા છો? આજુબાજુના એરિયાના ડાંગરના 10,000 કરોડ રૂપિયા તમે ખેડૂતના ખાઈ ગયા છો, એ નથી તમને દેખાતું? અને માત્ર એક નાનો એવો માણસ, પિન્ટુ કોળી જેવો નાનો માણસ સામાજિક આગેવાન અવાજ ઉઠાવતો હોય, તમને કણાની રીતે ખૂટે? તમને કહી દઉં, એ કણું નથી, તમારા માટે હોય બનીને આવશે। અને પિન્ટુ કોળીના ઘરને આંગળી અડાડીને જો સમગ્ર ગુજરાતનો કોળી નળકાંઠામાં આવીને ઉભો રહેશે ને આ એમએલએની એની ઓકાત દેખાડવા માટે અમે કોળી સમાજ તૈયાર છીએ। ત્યારે હું દરેક કોળી સમાજના આગેવાનને કહું છું કે આવા એમએલએ ક્યાંય પણ આવે તો એનો વરઘોડો નહીં, એને સારી રીતે તમે એને તમે પોખવાની તૈયારી રાખજો। આવનારા સમયમાં જો પિન્ટુ કોળી ઉપર કાંઈ પણ ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવશે ને વ્યક્તિગત ખાર રાખવામાં આવશે, પણ કોળી સમાજ પણ એનું સન્માન માટે જે પણ કરવાનું થશે એ કરવા માટે અમે તત્પર છીએ। જય જવાન, જય કિસાન।